કૃષ્ણં પુરુષોત્તમં વૃષસુતં વરણેન્દ્રમીશેશ્વરં તુંગે પીઠવરે સ્થિतं સુખકરં સદ્ભક્તવૃંદાર્ચિતં કારુણ્યામૃતસાગરં મુનિવરૈः સંસેવિતાં ગૃહદ્વયં સ્મેરાસ્ય સિતસૂક્ષ્મવાસ સમહં ધ્યાયામિ ધર્મપ્રિયં ધ્યાયામિ ધર્મપ્રિયં અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. લિખામિ સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાં નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તા લય સ્થિતઃ. શિક્ષાપત્રની અંદર બીજા શ્લોકમાં સહજાનંદ સ્વામી મહારાજ લખે છે, અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. બીજા શ્લોકમાં મહારાજ શરૂઆત કરે છે
મંગલાચરણ કર્યા બાદ લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાન. લિખામી, લિખામીનો અર્થ શું થાય? લખું છું. ગુજરાતી શું થાય? લખું છું. સહજાનંદ સ્વામી, લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતા. સહજાનંદ, લિખામી સહજાનંદ. સહજાનંદનો અર્થ શું? લિખામી એટલે તો લખું છું થાય, પણ સહજાનંદ સહજમાં આનંદ. એમ કહી શકાય કે સહજાનંદ નામની વ્યુત્પત્તિ શું કહેવાય? તો સહજ સ્વભાવ સિદ્ધો ન ત્વન્યવત સાધવજન્ય આનંદો યસ્યેતિ સહજાનંદ. શું થાય? સહજ સ્વભાવ સિદ્ધો ન ત્વન્યવત સાધનજન્ય આનંદો યસ્યેતિ સહજાનંદ. આવું અર્થ દીપિકાની અંદર સતાનંદ સ્વામીએ સહજાનંદ નામની વ્યુત્પત્તિ કરી. આનો અર્થ એવો થાય કે જે સ્વતઃ સિદ્ધ છે, આનંદ ઘન સ્વરૂપ છે, પણ તેમનો આનંદ અન્યની પેઠે ન ત્વન્યવત, એટલે ન તો અન્યવત. અન્યની પેઠે એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અક્ષર કે મુક્તની પેઠે સાધને કરીને, અર્થાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ યુક્ત એવી એકાંતિકી ભક્તિએ કરીને કે વચનામૃતમાં બતાવેલા 16 સાધનો ભગવાનને પામવાના, એ 16 સાધને કરીને પ્રાપ્ત કરેલો નથી. અર્થાત જેમનામાં સ્વભાવ સિદ્ધ આનંદ હોય એને સહજાનંદ કહેવાય. બીજામાંથી જેણે આનંદ ગ્રહણ કર્યો નથી, પણ પોતાની અંદર જ આનંદ છે. આનંદનું મૂળ તે સ્વયં છે. એને ક્યાંય સુખ ગોતવા જવાની જરૂર નથી, એને ક્યાંય આનંદ ગોતવા જવાની જરૂર નથી. અત્યારે શું થાય? સંસારની અંદર રહેલા વ્યક્તિને રૂપિયા હોવા છતાં પણ સુખ મળતું ન હોય, આનંદ આવતો ન હોય, એટલે એ બીજે સુખ ગોતવા જાય, આનંદ ગોતવા માટે જાય. પણ એમ ક્યાંય સુખ વેચાતું મળતું નથી, આનંદ વેચાતો મળતો નથી. કોઈ જગ્યાએ રૂપિયાની નોટોના ઢગલા તમે કરી દો ને એમ કહો કે આટલા કિલો સુખ આપો, આટલા કિલો આનંદ આપો, કેટલા લીટરમાં આપો. કોઈ જગ્યાએ આખી દુનિયાની અંદર કોઈ એવી શોપ ખરી, કોઈ દુકાન ખરી કે જ્યાં સુખ કે આનંદ વેચાતો મળતો હોય? છે સુરતમાં કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ છે નહીં. આનંદ અને સુખને વેચાતું આપે રૂપિયા લઈને એવી કોઈ દુકાનો હજી લગી થઈ નથી, ભવિષ્યમાં પણ થશે નહીં. વસ્તુ પદાર્થની દુકાનો હોય પણ
આનંદની કોઈ દુકાન હોય નહીં. હા, લૌકિક આનંદ વસ્તુથી પ્રાપ્ત થાય, વિષય ભોગથી પ્રાપ્ત થાય, પણ અલૌકિક આનંદ તો ભગવાનના સ્વરૂપમાં એકાંતિકી ભક્તિએ કરીને સ્થિર થવાથી જ પ્રાપ્ત થાય છે. એ વગર પ્રાપ્ત થતો નથી. એટલે એ આનંદ જે મેળવવા માટે આપણે સતત ભક્તિ કરીએ છીએ, નિયમ પાળીએ છીએ, આજ્ઞા પાળીએ છીએ, ભજન કરીએ છીએ, દર્શન કરીએ, ધર્માદો કાઢીએ, સાધુ સેવા, ભગવત સેવા કરીએ, કથા વાર્તા સાંભળીએ, આદિક ઉપાય કરીએ છીએ. એ આનંદ કોમાં છે? ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદર એ રહેલો છે. એટલે સ્વભાવ સિદ્ધ આનંદ છે. ભગવાનમાં કેવો આનંદ છે? સ્વભાવ સિદ્ધ છે. ક્યાંકથી આવ્યો નથી. એ આનંદ તો એ ભગવાનના સ્વરૂપમાંથી બીજાને આપે છે, નીકળે છે. મહારાજ પોતાના સ્વરૂપમાંથી દાન દીએ છે, પણ પોતે સ્વયં અન્યમાંથી ગ્રહણ કરતા નથી. તો એક અર્થ આપણે આ આનંદનો જોયો, સહજાનંદનો એક અર્થ જોયો. બીજો અર્થ શું થાય? યદ્વા સહંતે જ્ઞાન બલેન દ્વંદ્વા નીતિ સહાહા, અર્થાત સાધુ જનાહા તાન આનંદયતીતિ સહજાનંદ. યદ્વા સહંતે જ્ઞાન બલેન, અર્થાત જ્ઞાન અને બળથી, દ્વંદ્વા નીતિ એટલે સુખ અને દુઃખાદી દ્વંદ્વોને સહાહા સહન કરનારા. યદ્વા સહંતે એટલે સહન કરે છે એવા જે સાધુ જનાહા, એવા જે સાધુજનો છે તેમને તાન આનંદયતી, જે પોતાના સ્વરૂપનો આનંદ આપે છે તે સહજાનંદ. આવો બીજો અર્થ દીપિકામાં સતાનંદ સ્વામીએ કર્યો છે. વ્યુત્પત્તિનો, સહજાનંદ નામની વ્યુત્પત્તિનો, કે જે જ્ઞાન બળથી સુખ દુઃખાથી દ્વંદ્વોને સહન કરે, એટલે સમજણપૂર્વક. જે કાંઈ સંસારમાં તો દુઃખ સુખ બધાયના ભોગવવા આપણે ગ્રસ્ત કે ત્યાગી હોય, માયાની અંદર જન્મ ધારણ જેણે કર્યો એને સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ભૂખ પ્યાસ, ગરમ એટલે કહેતા ઉષ્ણ, શીત એટલે ઠંડુ, આ બધાય દ્વંદ્વોને સહન કરવા પડે. એ ત્યાગી હોય, એકાંતિક પરમ એકાંતિક સંત હોય, સાચો ભક્ત હોય કે પછી ગ્રસ્ત હોય, સંસારનો કોઈ પણ વ્યક્તિ આમાંથી બાકાત છે નહીં, આમાંથી જુદો છે નહીં. દરેકને, કારણ કે આ તો માયાનો સંસાર છે. માયા કોઈને છોડતી નથી. માયાનું જોર એના ઉપર ન ચાલે જે પ્રભુ ભજન કરીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય. બાકી બધા ઉપર માયાનું જોર ચાલે છે, અને માયાને જે ઈચ્છા થાય એવું વ્યક્તિ પાસે કામ કરાવે છે. ભગવાનનું ધ્યાન, ભજન, સત્સંગ, કથા વાર્તા જેટલીક વધારે કરશો એટલું માયામાંથી બહાર નીકળશો. જે પરમ એકાંતિક સાચા સાધુ
તે સમજણપૂર્વક શાસ્ત્રના જ્ઞાનના બળ વડે આ દ્વંદ્વોને સહન કરે છે, એવા સાચા સાધુને પોતાના સ્વરૂપનો જે આનંદ આપે છે, સુખ આપે છે, એને સહજાનંદ કહેવામાં આવે છે. મહાભારતની અંદર સાધુ શબ્દની વ્યાખ્યા વ્યાસજીએ લખી છે. ક્ષમા સારા હિ સાધવ. સાધુ કોને કહેવાય? સંતો કોને કહેવાય? ક્ષમા ક્ષારાહી. ક્ષમાને આપનારા જે ઉત્તમ છે, ઉત્તમ એવી ક્ષમાને આપનારા. કોઈ અપરાધ કર્યો હોય, નિંદનીય લોકોએ, દુષ્કૃત્ય કરનારા અધર્મી લોકોએ સાચા સંતોનું અપમાન કર્યું હોય, એને દુઃખી કર્યા હોય, એને અપશબ્દ બોલ્યા હોય, જાહેરમાં કે કોઈ પણ રીતે એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હોય, એવા જે અધર્મી લોકો છે, દુરાચારી પાપાચારી જે લોકો છે, એવા લોકોનો અપરાધ પણ જે સહન કરે છે અને ઉપરથી એને માફ કરે છે, અને માફ તો કરે પણ એનુંય સારું થાય એવું ચિંતન કરે, એવા જે સાચા સાધુ છે, એને પોતાના સ્વરૂપનો આનંદ આપનારા હોય, તે કોણ છે? સહજાનંદ છે. સહ ક્ષાંતે સહા ભુવિ. સહ ક્ષાંતે સહા ભુવિ જાયન્તે ઇતિ જાહા જનાહા સહાશ્ચ તે જાશ્ચ સહજાહા સાધુ જનાસ્તાનંદયતી. શિક્ષાપત્રી જે દીપિકામાં સતાનંદ સ્વામી એવું લખે છે, એ જ્ઞાનના બળ વડે સુખ દુઃખાદિકના જોડલાઓને સહન કરે, એ સહ શું કહેવાય? સહ. અને ઉત્પન્ન થાય તે જ કહેવાય. શું કહેવાય? ઉત્પન્ન થાય તે જ. સહજ આની વ્યાખ્યા કરી. સહજ. સહની વ્યાખ્યા શું? તો જ્ઞાનના બળ વડે સુખ દુઃખ વગેરે જોડલાઓને સહન કરે. સમજણ વડે શાસ્ત્રમાંથી મોટા મોટા સંતો થકી જેણે જ્ઞાનની અભિવૃદ્ધિ કરી છે, કથા વાર્તા દ્વારા, સત્સંગ દ્વારા, ને એ સમજણથી અભિવૃદ્ધિથી એ સહન કરે છે. સુખ દુઃખના જોડલાઓને, ઉષ્ણ શીતના જોડલાઓને જે સહન કરે છે, એ સહ. અને ઉત્પન્ન થાય એને જ કહેવાય. શું કહેવાય? જ. સહ અને જ બે શબ્દ ભેગા કરીએ એટલે શું થાય? સહજ. શું થાય? સહજ. અર્થાત સાધુજનોને સહજ એટલે કોઈ પણ જાતના પ્રયત્ન વગર, કોઈ પણ જાતના સાધન વગર, સહજ એટલે સરળતા. સહજ એટલે સરળતાપૂર્વક જે આનંદ આપે છે, એને શું કહેવામાં આવે છે? સહજાનંદ. સહજાનંદની કે નો જે આનંદ છે, એના માટે આપણા ગ્રંથોની અંદર 5 પ્રકારના કોષની વાત કરેલી છે સત્શાસ્ત્રોમાં, કે આપણા શરીરમાં 5 પ્રકારના કોષ રહેલા છે. શું રહેલું છે?
શરીરની અંદર 5 પ્રકારના કોષ રહેલા છે. કયા કયા? તો સૌથી પહેલો અન્નમય કોષ, બીજો પ્રાણમય કોષ, ત્રીજો મનોમય કોષ, ચોથો વિજ્ઞાનમય કોષ અને પાંચમો આનંદમય કોષ. કયો કોષ? આનંદમય. 5 કોષ થયા. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને પ્રાણમય કોષ. તો અન્નમય કોષ એટલે શું? તો આપણું જે શરીર છે તે અન્નથી ટકે છે. જીવ પ્રાણી માત્રને ખોરાકની જરૂર છે. જો અનાજ ના આપો, ખોરાક ના આપો, બિલકુલ નિરંતર નકોરડી જ કરો. ઘણા બહુ હોય ને આવેશમાં આવીને કે ચતુર્માસ ચાલુ થયો છે, નિયમ હું નકોરડી જ કરીશ, રોજ નકોરડી, પાણીએ ન પીએ ભેડા. બધાને બતાવી દઉં નિયમ લઉં તો હું જ લઉં, હવા કોઈ નિયમ લઈ શકે? અરે ચતુર્માસ તો પૂરો થતા થાય પણ અઠવાડિયું 10 દિવસે પૂરા કાઢી શકે નહીં ને અનાજ ને પાણી વગર. જય સ્વામી નારાયણ. હા, 1 દિવસ 2 દિવસ અઠવાડિયામાં તમારે એવા રાખવા હોય તો એવો નિયમ લ્યો કે 1 દિવસ કરું, બીજા 3-4 દિવસ રહીને વળી પાછો 1 દિવસ હું નકોરડી કરીશ. એવા તમે નિયમ રાખો. સળંગ 4 મહિના હું નકોરડી કરું, હાલત શું થાય? શરીરનો પ્રક્રિયા જે અન્ન વડે ચાલે છે એ બધી બંધ થઈ જાય ને શરીરની પ્રક્રિયા ચાલતી બંધ થાય એટલે શું થાય? જય સ્વામી નારાયણ. એટલે આ અન્નમય કોષ કહેવાય. શું કહેવાય? અનાજ વડે આપણા શરીરને ચાલતું રાખે એને અન્નમય કોષ કહેવામાં આવે છે. બીજું પ્રાણમય કોષ. પ્રાણ હોય તો આપણું શરીર ટકે. કોઈ મરી ગયું હોય તો આપણે નથી કહેતા આના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા એટલે આ ભાઈ ઉકલી ગયા. 5 પ્રાણ છે આપણા શરીરમાં. કેટલા પ્રાણ છે? 5 પ્રાણ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. એટલે તો જો જ્યારે મહાપૂજા ચાલતી હોય કે ઠાકોરજીનો થાળ કરે ને વિદ્વાન પંડિતો હાજર હોય, પૂજન હોય તો શું કરે? થાળ કર્યા પછી ડાબો હાથ મુખ આગળ રખાવે, ડાબો હાથ આપણો આ, અને જમણા હાથે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ 5 પ્રાણને આહુતિ આપે. અન્નની 5 પ્રાણને આહુતિ આપે કે શરીરમાં અનાજ મળે તો એ આહુતિ વડે પ્રાણ પણ બળવાન બને. પણ પ્રાણ જ જો શરીરમાં કામ ન કરે, બેટરીમાંથી પાવર નીકળી જાય, શું થાય છે? બેટરી બંધ થાય. બેટરીને એક બાજુ રાખો, પાવરની બેટરીને. મોબાઈલ લ્યો, રોજિંદો તમે જેનો ઉપયોગ કરો છો, જેના વગર રહી શકતા
નથી. ભગવાનના દર્શન એક દિવસ ન કર્યા તો ચાલે, પણ 1 મિનિટ મોબાઈલ પોતાના પાસે ન હોય, અરે જમ્યા ન હોય, અનાજ ન લીધું હોય, નકોરડી કરી હોય તો ચાલે, પણ મોબાઈલ વગર ન ચાલે. એવી પરિસ્થિતિ છે. મોબાઈલનો મ કરતા મોહનનો મ જેણે પોતાના જીવનમાં રાખ્યો છે, અને મનમોહન વગર જેને ચાલતું નથી ને, એ ઉત્તમ ભક્ત કહેવામાં આવે છે. આ પાંચે પ્રાણ શરીરની અંદર ન હોય, કે કોઈ પણ એક પ્રાણની ક્રિયા બંધ થાય તો વ્યક્તિ ઉકલી જાય. ત્રીજો કયો છે? મનોમય કોષ. કયો છે? મનોમય કોષ એટલે શું? મનોમય કોષ એ અંતઃકરણની ભૂમિકા સાથે સંકળાયેલો છે. આપણે એમ નથી કહેતા આનું મન સાફ છે, સ્વચ્છ નથી, આનું મન ગંદુ છે. આના વિચારો અપવિત્ર છે, ખરાબ વિચારો છે આના. અને જેના વિચાર ખરાબ હોય એની ક્રિયા પણ ગંદી હોય. અધર્મ યુક્ત જેના વિચારો હોય એની ક્રિયા પણ અધર્મવાળી હોય છે. એટલે મન પવિત્ર રાખવું પડે, મન સ્વચ્છ રાખવું પડે. ને મન સ્વચ્છ રાખવા માટે પ્રાણ ચોખ્ખો જોઈએ, પ્રાણ સ્વચ્છ રાખવા માટે અન્ન પણ શુદ્ધ ખાવું પડે. એટલે તો કહેવત પડી, અન્ન પવિત્ર એનું મન પવિત્ર. અન્ન તેવું મન, આહાર તેવો ઓળકાર. એટલે આ બધી કહેવતો પડી છે. એમને પડી નથી. મેં આગળ પણ કહ્યું હતું કે કંઈ પણ લખાણ થયું હોય તો એના પાછળનું કંઈક રીઝન હોય ને હોય. એ રીઝન વગર ઠીક લાગે એમ મને કરીને યશસ્વીપણે કાંઈ લખાણ થાય નહીં. આજ મનોમય કોષ એટલે મન શુદ્ધ રાખવું, મન પવિત્ર, અંતઃકરણ પવિત્ર રાખવું. વિજ્ઞાનમય કોષ ચોથો કયો છે? વિજ્ઞાનમય એ કોષ છે. વિજ્ઞાનમય કોષ એટલે શું? તો આખું જગત એના ચિત્તમાં સમાવીને બેઠું છે. આખું જગત જેના ચિત્તમાં સમાવીને બેઠું છે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું આપણા પિંડની અંદર છે. પિંડ એટલે શરીર. 999 નદીઓ આ બ્રહ્માંડમાં વહે છે, એમ આપણા શરીરમાં પણ 999 રક્તવાહિનીઓ વહે છે. જેમ સાગર, પર્વતો, ઝાડવાઓ બહાર દુનિયાના દેખાય છે, એટલું ને એટલું આપણા શરીરની અંદર છે. તો એ બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. તો આત્મા સૌના જેવો પ્રકાશિત છે. આ શરીરની અંદર રહેલો આત્મા છે એ કેવો છે? શરીર કરતાં વિપરીત પ્રકૃતિવાળો છે. શરીર મરવાનું છે તો આત્મા અમર છે. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. શરીર દેખાય છે, આત્મા દેખાતો નથી. જોયો તમે કોઈએ આત્મા કેવો હોય? ક્યાંય જોયો?
વૈજ્ઞાનિકોએ પકડવાની ટ્રાય કરી આત્માને, પણ હજી ફાવ્યા નથી. એક મૃતપાય થવા આવેલા જે મરવાની અણી ઉપર હતા એવા વ્યક્તિને પકડીને બંધ કાચની પેટીમાં પેક કરી દીધા. પેટી ખોલી કાચની ને કાચ વડે બંધ કરી દીધી. ચારે બાજુથી એ કાચની પેટી પેક. હવે આ મરવાની અણી ઉપર છે એનો જીવાત્મા ક્યાંથી નીકળે છે, કેવી રીતે નીકળે છે, એ કેવો છે એ જોવા વૈજ્ઞાનિકોએ ટ્રાય મારી. જીવ તો કેવો છે, સૂક્ષ્મ થકી અતિ સૂક્ષ્મ, સૂક્ષ્માતિય સૂક્ષ્મ. આપણે કદાચ રેતીના કણને હાથમાં લઈ શકીએ. રેતી નહીં, રેતીનો એક કણ એ કેટલો હોય કે માટીના કણને ઉપાડો, માટીનો ભૂકો હોય એમાંથી એક કણ લ્યો, કેટલો હોય, એના કરતા અતિ સૂક્ષ્મ. વાળ હોય, વાળ, એક વાળ કાઢો, વાળનો અગ્ર ભાગ એટલે આગળનો ભાગ, એકદમ આગળનો ભાગ વાળનો, એ કેટલો ઝીણો હોય. એ વાળના અનંત ભૂકા કરો અને એ કેટલા થાય, ઝીણા ઝીણા. સૂક્ષ્મ દર્શક યંત્ર લઈને જુઓ તોય દેખાય ની. એ સર્વે થકી આત્મા અતિશય સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. જલ્દી કોઈને દેખાતો નથી. અતિશય તાકાતવાળો, અતિ શક્તિમાન, 100 કિલોના શરીર વાળા વ્યક્તિ હોય તો એને પણ એ આત્મા ચાલતું કરે છે. તો આવો શક્તિમાન આત્મા એ પ્રકાશમાન છે. કેવો છે, અતિશય પ્રકાશમાન છે. જેમ ભગવાનની મૂર્તિમાં પ્રકાશ છે તેમ આત્માની અંદર પ્રકાશ છે. એ વૈજ્ઞાનિકો વાળી વાત રહી ગઈ. પછી જે વ્યક્તિ મરવાની અણી ઉપર હતો એનું મૃત્યુ થયું કાચની પેટીની અંદર, મર્યો. ચારે બાજુથી પેકિંગ, પારદર્શક કાચનું. એક રતી ભારે જગ્યાની, રતી ભારે. એમ કહેવાય છે કે કાચની પેટીમાંથી આત્મા બહાર નીકળ્યો ને તિરાડ પડી ગઈ, ઝીણી એવી તિરાડ. વૈજ્ઞાનિકોને આત્મા નીકળ્યો એ જોઈ શક્યા, તિરાડ દેખાણી પણ આત્માને પકડી શક્યા નહીં. જે વૈજ્ઞાનિક આત્માને ન પકડી શકે એ પરમાત્માને તો ક્યાંથી પકડી શકે. એટલે દાખલા બહુ કરે છે પણ ભગવાનની ભક્તિ વગર ત્યાં પહોંચાતું નથી. આ લોકની વિદ્યા ત્યાં નથી પહોંચાડતી. એ માટે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી પડે. અને જેણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે ને એ ભગવાનના માર્ગે ગતિ કરી શકે, ભગવાનને ઓળખી શકે, ભગવાનનું સુખ પામી શકે. આ નિસંશય વાત છે. તો આ થયું, કયો કોષ થયો? વિજ્ઞાનમય કોષ. જેના ચિત્તમાં વાસના વિકારની અપેક્ષા નથી, તેનું પ્રફુલ્લિત અને નિર્વાસનિક ચિત્ત છે. વિકાર વાસનાને ધૂળ એ દુર્ગુણો ઉપર ચડી જાય તો શું થાય? કોષને બગાડી નાખે. તો હવે રહ્યો કયો કોષ? પાંચમો અને છેલ્લો. કયો? આનંદમય કોષ.
આનંદમય કોષમાં આત્મા અને પરમાત્મા બંને બિરાજમાન છે. આનંદમય કોષની અંદર જે આનંદમય કોષની અંદર ગતિ કરી શકે અને આત્માના દર્શન થાય ને પરમાત્માના દર્શન થાય, એ દેહાધ્યાસ ભૂલી જાય અને પછી શું થાય? આપણે ભગવાનની શિક્ષાપત્રની આજ્ઞા પ્રમાણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કોણે લખ્યું આ? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. પોતાને દેહથી ઉપર માનવો, ત્રણ દેહ ત્રણ અવસ્થાને ત્રણ ગુણથી પર માનવું, નિજ આત્મા કહેતા આત્મારૂપ માનવું. આત્મારૂપ માનીને પછી શું કર્તવ્ય છે આપણું? ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, ભગવાનની ભક્તિ કરવી. તો જે બ્રહ્મરૂપ થાય છે એને આનંદમય કોષની અંદર જાતા આવડે છે. જે દેહ ભાનનો ત્યાગ કરે છે આનંદમય કોષમાં જઈ શકે ને આત્મા અને પરમાત્માના દર્શન કરી શકે. જ્યાં સુધી દેહથી પૃથક આત્માને સમજતો નથી ત્યાં સુધી આનંદમય કોષમાં જઈ શકતો નથી. અર્થાત એવી ભક્તિ કરવી પડે જે અગતરાયના પર્વતભાઈએ કરી, ગતપુરના દાદા ખાચરે કરી, મિથિલાના જનક રાજાએ કરી, ભાગવતજીના વક્તા સુખદેવજીએ કરી, મુક્તાનંદ સ્વામી એવી ભક્તિ કરી. જો તો આમ આવા મોટા મોટા જે ભગવાનની ભક્તિ કરનારા થયા, ભગવાનના સ્વરૂપમાં તલ્લીન થનારા થયા, એણે જે ભક્તિ કરીને પોતાના દેહનું ભાન રાખ્યા વગર કરી, દેહને હોવા છતાંય દેહનો ત્યાગ કરીને કરી. દેહનો ત્યાગ એટલે શરીરને પોતાના વિશે માન્યું નહીં. આને દેહનો ત્યાગ કહેવાય. શરીર હોવા છતાંય શરીરને પોતાના વિશે ન માનવું અને હું કોણ છું? આઈ એમ આત્મા, આઈ એમ આત્મા, આઈ એમ આત્મા, હું આત્મા છું એવો દ્રઢ નિશ્ચય એ કર્યો છે. એવા લોકોને આનંદમય કોષના દર્શન થયા છે ને એની અંદર રહેલા પરમાત્મા અને આત્માના દર્શન થયા છે. જો તો આમ જે આનંદમય કોષની અંદર પહોંચેલા છે એને જે પોતાનો આનંદ આપે છે, આનંદમય કોષમાં જે પહોંચેલા છે અને એને જે પોતાનો આનંદ આપે છે એને શું કહેવાય? સહજાનંદ. પાંચે કોષ 1 બાય 1 પસાર કરવા પડે. પેલા તો અન્નમય કોષ કહેતા અનાજ ઉપર આપણે જીત મેળવવી પડે. જાજુ ખાખા જાત જાતનું ખવાય ની રસના ઇન્દ્રિયને જીતવી પડે. મહારાજ વચનામૃતમાં કહે છે કે રસના ઇન્દ્રિય જીતાય તો બધી ઇન્દ્રિયો એક સાથે જીતાય. એટલે સૌથી પહેલો અન્નમય કોષ અર્થાત રસના ઇન્દ્રિય ઉપર પકડ. એનાથી થોડું આપણે આગળ વધીએ તો પ્રાણમય કોષને જીતવો પડે. પંચ પ્રાણ ઉપર વિજય પ્રાપ્ત કરવો પડે. એનાથી આગળ વધો એટલે મનોમય કહેતા અંતકરણ. મહારાજ કે હું જેમ સિંહ પકડે હરણને પકડી લે એમ હું મારા અંતકરણને પકડી લઉં છું. વચનામૃતમાં બોલ્યા. તો જેમ મહારાજ કરે છે એમ એવા ભગવાનના ભક્ત એ કરવું પડે. પોતાના અંતકરણને પકડી લેવું. પણ મન હૃદય કેમ કરાય?
નહીં. પણ ભગવાન આપણે સાધુ આપણા માટે શું કહે છે એ પ્રમાણે કરાય. એટલે તો મનનો ને આત્માનો ઝઘડો કીધેલો છે. રોજકાના કાકાએ પૂછ્યું કે એક હા પાડે છે મહારાજ ને એક ના પાડે છે, આ હા પાડે એ કોણ છે ને ના પાડે એ કોણ છે? મહારાજ કે હા પાડે છે ને વિષય ભોગની જે હા પાડે છે તે મન છે, અને જે વિષય ભોગની ના પાડે છે તે જીવ છે, એ આત્મા છે. જો અને વિજય કોનો છે? એ જ વચનાવતમાં મહારાજે કીધું કે આ રીતે લડાઈ થાય તો જેની કોરે ભગવાન હોય એનો સદાકાર વિજય થાય ને થાય. આપણી કોરે કોણ છે? ભગવાન છે. તો આપણો પણ વિજય નિશ્ચિત છે. અને જે આપણે માત્ર પ્રયત્ન જ કરવાનો છે. જેમ 5 પાંડવોએ યુદ્ધ લડવાનો માત્ર પ્રયત્ન કર્યો, ભગવાન તો એની કોર જ હતા ઠેઠ લગી, તો જીત કોની થઈ? પાંડવોની થઈ. એમ ભગવાનજીની કોર હોય તો એ ભક્તની જીત થાય. તો આપણે શું કરવાનું છે? આનંદમય કોષમાં પહોંચવા માટે મનોમય કોષ જીતવાનો છે, ને પછી વિજ્ઞાનમય કોષ જીતવાનો છે. અને વિજ્ઞાનમય કોષને જીતીને આનંદમય કોષની અંદર રહેલા આત્મા અને પરમાત્માને પકડી લેવાના છે. તો આ અર્થ આપણે જોયો સહજાનંદ નો. કેનો જોયો? તો હજી કેટલો અર્થ જોયો? લીખામી સહજાનંદ. એક ચરણ. હંમેશા અનુષ્ટુપ છંદના શ્લોકો હોય કે કોઈ પણ સાતોલ વિક્રિટેડ હોય કે તોટક હોય, ગમે એ છંદ હોય, છંદમાં 4 ચરણ હોય. કેટલા? 4 ચરણ. એમાંથી એક ચરણને આપણે સમજ્યા. કયા? તો લીખામી સહજાનંદ. બીજું ચરણ કયું છે? સ્વામી સર્વા નિજા શ્રિતાન. સ્વામી. સ્વામી કોણ? આપણે કોને કહીએ કે સ્વામી? આ સાધુ બેઠા હોય, આપણે એને શું કહીએ? સ્વામી. પણ સ્વામીનો અર્થ ભક્તો બિલકુલ જુદો છે. આ બધું યાદ રાખવા જેવું છે, જ્ઞાનલક્ષી છે. આપણને ખબર હોવી જોઈએ ભગવાનના ભક્ત છીએ એટલે, કે આપણા ભગવાને નંદ સંતોએ સત્શાસ્ત્ર બધું લખી ગયા છે, કહી ગયા છે, તે એની થોડીક તો જાણ આપણને હોવી જોઈએ. સ્વામી એટલે સ્વામીતિ લોકોક્ત્યુનુવાદ. શું કરી સતાનંદ સ્વામીએ અર્થ દીપિકાની અંદર વ્યાખ્યા? સ્વામીતિ લોકોક્ત્યુનુવાદ અર્થાત અતિશય ઐશ્વર્ય બતાવવા વાળી લોકોની ઉક્તિ. આવો અર્થ થાય. એટલે પાકો અર્થ કરીએ તો નિર્વધિકાતિશય ઐશ્વર્ય યુક્ત જે હોય, એટલે જેના ઐશ્વર્યને મપાય નહીં કે આટલું જ ઐશ્વર્ય છે, આના કરતાં વધારે છે નહીં, જેના ઐશ્વર્યનું માપ ન કરી શકાય, જેના ઐશ્વર્યની કોઈ અવધિ નથી, અપાર ને અપાર જેનું ઐશ્વર્ય છે, એવા નિર્વધિકાતિશય ઐશ્વર્ય વાળા હોય. અને જે સર્વેના નિયામક હોય. કેવા હોય? નિયામક. બધાનું સંચાલન કરતા હોય.
જેમ પ્રેમાનંદ સ્વામી લખ્યું, સ્વામિનારાયણ ભગવાન કેવા જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં. પછી બોલો, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. એ ભગવાન કેવા, તો જેની ઈચ્છાથી ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે, જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, વેદો પણ જે ભગવાનના ગુણ ગાય છે, સ્તુતિ ઉચ્ચારે છે, જેના રોમ સુછિદ્રમાં અણુ સમાન, એક રોમના અણુની અંદર આ વાળ છે ને શરીરના, એમાં એક જ વાળના અણુમાં ખાડામાં છિદ્રની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરતા હોય. આવું તો એક બ્રહ્માંડ છે. આપણે તો આ એક દુનિયાએ પૂરી નથી જોઈ, આ એક લોક પણ પૂરો જોયો નથી. તો એવું 14 લોકનું આખું બ્રહ્માંડ થાય ને એવું અનંત કોટી બ્રહ્માંડ આવેલા છે, અનંત કોટી. તો એવા જે બ્રહ્માંડો એનું જે નિયમન કરે, સંચાલન કરે, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્ર સમય અણુ સમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞા ન લોપેક્ષણ. માયા કાળ રવિ શશી સૂર્ય આ કોઈ મહારાજની આજ્ઞા લોપતા એવા બોલો અક્ષરધામના શ્રી સ્વામિનારાયણ. એવા અક્ષરધામના અધિપતિ કોણ? તો લક્ષ્મીએ જે યુક્ત એવા ભગવાન સ્વામિનારાયણ. તો આ થઈ સ્વામી શબ્દની વ્યાખ્યા કે નિર્વધિકાતિશી ઐશ્વર્ય, જેની અંદર આવું ઐશ્વર્ય સમગ્રપણે જેનું સંચાલન એક જ વ્યક્તિ કરતા એવું ઐશ્વર્ય હોય, સર્વેના નિયામક હોય ને ઉપરથી જે સ્વતંત્ર હોય, તો એને સ્વામી કહેવામાં આવે. તો તમને એમ થાય અમે સ્વામી અને એ સ્વામી, આ બેમાં કંઈક ફેર તો હશે ને. અમને સ્વામી કયો ને એને પણ સ્વામી કયો. તો સ્વામી શબ્દની અંદર જો અક્ષરોની બહુ મારામારી છે, ભાષાની બહુ મારામારી હોય, એકના અનેક અર્થ થાય. સ્વામી શબ્દમાં જે મી છે એ મી રસ્વ કરો તે સર્વેના નિયામક થાય, સર્વેના ધણી થાય, સર્વેના પતિ થાય. એ કોણ? તો સહજાનંદ સ્વામી. અને સ્વામી શબ્દોનો મી તમે દીર્ઘ કરો તો એ કોના માટે લાગે? સાધુ માટે લાગે. કોના માટે લાગે? એ દીર્ઘમી અમારા માટે વપરાય ને રસ્વમી એ સહજાનંદ માટે વપરાય. તો આ થઈ સ્વામી શબ્દની વ્યુત્પત્તિ. તો એવા તો સ્વામી લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિજા શ્રીતાન. તો એ સહજાનંદ સ્વામી માટે સંતોએ શું લખ્યું? સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. વિદ્યાત્રાનંદ સ્વામી નંદ પંક્તિના સંત થયા, જેણે પુરુષોત્તમ પત્રી નામનો ગ્રંથ લખ્યો.
વિધાત્રાનંદ સ્વામી ને એ પુરુષોત્તમ પત્રીની અંદર સહજાનંદ એટલે શું એના 32 અર્થ કર્યા. કેટલા? 32 અર્થ કર્યા વિધાત્રાનંદ સ્વામી એ. લગભગ કુંડળથી એ 12 બુક પડી છે વિધાત્રાનંદ સ્વામીની, બહુ વાંચવા જેવી છે. તો એટલું સમજી લો, સહજાનંદ ચાચો સ્વામી તી સહજાનંદ સ્વામી સહજ સ્વાભાવિક સ્વતઃસિદ્ધ આનંદવાળા અને સહજતાપૂર્વક સરળતાપૂર્વક બીજાને આનંદ આપે છે એવા જે કોઈ આનંદના ધણી હોય, પતિ હોય, સર્વે સુખના સ્વામી હોય તો કોણ છે? સહજાનંદ સ્વામી. તો આજ એટલો અર્થ જોયો. કેટલો? લીખામી સહજાનંદ સ્વામી. તો બાકીના શબ્દનો અર્થ સ્વામી સર્વા નિજાશ્રિતા નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રે મૃતા લય સ્થિત. તો પૂરેપૂરા શ્લોકનો અર્થ આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ને એક મહત્વની જાહેરાત, શણગાર આરતી ને સ્તુતિ પછી આપણે જે કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાનો ગોઠવેલો હતો, દર વખતે અહીંયા ગુરુ પૂર્ણિમા સભા મંડપમાં ઉજવાય છે ને આ વખતે આપણે સવારના ગોઠવેલો હતો, પણ દર રવિવારે આપણે સાંજે સભા કરીએ છીએ ને વિશેષ પ્રમાણમાં ભક્તજનો લાભ લે છે. તે કારણથી વિચાર કરી અને પાછો એ ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ આપણે સાંજે સભાની અંદર ઉજવશું. ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ સાંજે કરશું, જેથી બધાએ ભક્તજનો વિશેષ પ્રમાણમાં લાભ લે. બધા ભક્તજનો સાંજે સભાની અંદર હાજર થઈ જજો સમયસર. લગભગ આપણે આમ તો 7:15 આરતી થાય એટલે 6:45 સભા ચાલુ કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા હોવાથી 5:30, 5:15 આપણે સભા ચાલુ કરી દેશું. તો સમયસર બધા ભક્તજનો હાજર થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.